સૌની સાથે મળીને પરિસ્થિતિની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. રાજ્ય સરકાર દ્વારા અને સ્થાનીય તંત્ર દ્વારા જે પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે એ અંગેની જાણકારી મેળવી છે. આ અત્યંત દુઃખદ ઘટનામાં મૃતકના પરિવારજનોને હાર્દિક સાંત્વના પાઠવું છું અને આ દુઃખની ઘડીમાં એમની સાથે છું. સાહેબ, આ પહેલી ઘટના વારંવાર એવી જ કહેવામાં આવે છે કે બીજી વાર નહીં બને. હવે આ બીજી વાર ક્યારે આવશે, ક્યારે કડક? કારણ કે આ 4 વર્ષથી વગર લાયસન્સે ચાલતું હતું. સ્થાનિક તંત્રની મિલીભગત, હું તો મિલીભગત જ કહું છું. જો એના 4 હાથ હોય તો જ આ ખુલ્લું હોય. પેટ્રોલનો 1500 લીટર પેટ્રોલનો જથ્થો ત્યાં પડ્યો. જે પ્રકારે સીટને જવાબદારી સોંપવામાં આવી છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ અત્યંત ગંભીરતાથી આ પ્રકારની સીટની રચના કરી છે. તમામ તજજ્ઞોને એની અંદર સમાવ્યા છે અને તમે જે પ્રશ્નનો ઉલ્લેખ કરી રહ્યા છો એ પણ સીટના કાર્યક્ષેત્રના દાયરામાં સમાવવામાં આવેલ છે. આપણે સીટની જે અહેવાલ આવે એની પ્રતીક્ષા કરીએ. કલેક્ટર અને કમિશનરની સીટ પૂછપરછ કરશે, કારણ કે આ એના અંડરમાં જ સીધું આવે. પૂછપરછ થઈ ચૂકી છે પ્રાથમિક. તો હવે પૂછપરછ થઈ ગઈ છે, પહેલી એવી ઘટના નથી. આમાં અધિકારીઓનો હાથ હોય તો અધિકારીઓ સામે અત્યાર સુધી કોઈ સમયે પગલાં નથી લેવા. અગાઉ પણ અનેક ઘટના બની છે. હું નથી માનતો કે જે પ્રકારે માનનીય મુખ્યમંત્રીશ્રી સીધા આ ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા હોય, રાત્રે 2 વાગ્યે રાજ્યના ગૃહમંત્રીને દોડાવ્યા હોય, એમના સીધા માર્ગદર્શન નીચે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. આપણે ઈચ્છીએ કે એનો અહેવાલ વહેલી તકે આવી જાય અને એને અનુરૂપ લોકોની અને મૃતક પરિવારોની જે લાગણીઓ છે એને અનુરૂપ કાર્યવાહી જરૂર થશે. એટલી બધી ડિટેલ અપેક્ષિત પણ નથી. અધિકારીઓની સંડોવણી હશે તો તેની સામે થશે કાર્યવાહી. કોઈને નહીં બક્ષવામાં આવે. જોઈ રહ્યા છો પરસોત્તમભાઈ રૂપાલા છે, એમના તરફથી એક સૌથી મોટું નિવેદન આવ્યું છે કે કલેક્ટરની પૂછપરછ થઈ ચૂકી છે, સાથે સાથે કમિશનરની પણ પૂછપરછ આખી ઘટના મામલે કરવામાં. તો અત્યારે હાલ આ ઘટનાના ઘણા કલાકો વીતી ગયા છે અને ત્યાર પછી પરસોત્તમ રૂપાલા મીડિયા સામે આવ્યા છે અને તેઓએ પ્રતિક્રિયા આપી હતી. ગઈકાલથી આ ઘટના બની ત્યારથી મીડિયા પણ એ સવાલ કરી રહ્યું હતું કે આખરે પરસોત્તમ રૂપાલા ક્યાં છે, તેઓ શા માટે આ અંગે પ્રતિક્રિયા નથી આપી રહ્યા. ત્યારે અત્યારે હાલ આ ઘટનાને લઈ અને ઘણા કલાકો વીત્યા પછી પરસોત્તમ રૂપાલા મીડિયા સમક્ષ આવ્યા હતા. ઘટનાને લઈ અને રૂપાલાએ સ્થિતિની સમીક્ષા કરી છે. જે રીતે કશું જ નવું આપણને સાંભળવા ન મળ્યું, જે રીતે નેતાઓનું એક ધારું રટણ આપણને જોવા મળતું હોય છે, એ જ વાત પરસોત્તમ રૂપાલાએ પણ રિપીટ કરી છે. તપાસ થશે, જે પરિવારજનોએ વાલસોયા ગુમાવ્યા છે તેમની જે ભાવના છે તેને ધ્યાનમાં રાખી અને કાર્યવાહી કરવામાં આવશે. એટલે કદાચ આ ઘટનાને લઈ અને જે કહી શકાય કે નેતાઓ નિવેદનો કરી રહ્યા છે, સંવેદના વ્યક્ત કરી રહ્યા છે, તેવું જ બિલકુલ પરસોત્તમ રૂપાલાએ પણ કર્યું છે.